ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણની ઘટના સામે આવી છે। તો આ ઘટના ડેડિયાપાડા તાલુકા પંચાયતની સંકલન સમિતિની બેઠક દરમિયાન બની, જેમાં વરસાદને લઈને ઉદ્ભવેલી સમસ્યાઓના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે શરૂઆતમાં ઉગ્ર બોલાચાલા થઈ, જે ધીરે ધીરે મારામારી સુધી પહોંચી ગઈ। આ દરમિયાન સાગબારા તાલુકાની મહિલા પ્રમુખ ચંપાબેન વસાવા સાથે પણ ચૈતર વસાવાએ અપશબ્દ ઉચ્ચાર્યા હોવાનો આરોપ। અમારી અહીં એક્ટિવિટીના મીટિંગમાં પ્રાંત સાહેબને અહીં મીટિંગ હતી, ત્યારે પેલા ચૈતર વસાવા અમારી અમે પહેલા ઉગ્ર શબ્દ બોલતા હતા, ત્યારે પેલા સંજયભાઈએ કીધું કે એવું ના બોલ ભાઈ, એવું અમે બધાની સામે એવું બોલે એટલે ના ફાવે, તમે ધારાસભ્ય હોય ને એવો શબ્દ બોલો એટલે ના શોભે એવું। એવી રીતે અમે પેલા સંજયભાઈ ઉપર પહેલાં હુમલો કર્યો, પહેલાં મોબાઈલથી હુમલો કર્યો, પછી શાંત થઈને બેઠા, પાછો બીજી વખત પેલા ગ્લાસથી પેલા સંજયભાઈ ઉપર હુમલો કરવાયો, તમને મારી નાખીશ એવી ધમકી આપતા હતા। બેન, એવું તમને શું કામ કેવું પડ્યું? ધારાસભ્ય એવું કીધું કે અમે ધારાસભ્ય છે, તમે પ્રમુખ છો, તો તમે કામના વિશે સરકારના નિયમ પ્રમાણે અમે પ્રમુખ છે, કામ કરીએ લોકોના। તો પેલો કે અમે કે એવી રીતે તમારે કામ કરવાનું, એવું કે હું મારું જ બધા સાંભળે, પ્રમુખનું ના સાંભળે, એવું કે। એવું કોણ કહેતું હતું બેન? પેલો ધારાસભ્ય કહે। ધારાસભ્ય તમને એવું કીધું કે અમે કહીએ એ પ્રમાણે કામ? અમે બી લોકોના કામ કરવાના છે, અમે એટલા વોટિંગથી અમે જીતી આવ્યા, તો અમે બી પ્રમુખ છે, એવું પેલા સંજયભાઈએ કીધેલું કે અમે બી પ્રમુખ છે, લોકોના કામ કરીએ, સરકારના નિયમ પ્રમાણે કામ કરીએ અમે। પેલા તમે બેન કયો હોદ્દો છે તમારો? અમે સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન। વિવાદ વધતા સંજય વસાવા વચ્ચે પડે, પરંતુ ઘટના વધુ ઉગ્ર બની ગઈ। આ ઘટનાને પગલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી। જોકે ચૈતર વસાવાને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળવા દેવાતા તેમના સમર્થકો રોષે ભરાયા હતા। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી રહ્યા છે। તો આ ઘટનાએ રાજકીય વર્તુળમાં ખળભળાટ મચાવ્યો છે અને સ્થાનિક વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે। આજે ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એક્ટિવિટીનું આયોજન હતું, તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણાવે, તે છતાંય આ લોકોએ બીજા ડેડિયાપાડા તાલુકાના 3 નામો અને સાગબારા તાલુકાના 3 નામો અને બંને તાલુકાની 1.5 કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે, પણ બીજા બહારના વ્યક્તિઓને જ્યારે ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ। તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા। હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ, જે તાનાશાહી પોલીસ, અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે। એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે। માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં, તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી, એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી। ચૈતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે, એટલા માટે થઈ અને ચૈતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ। એટલું નહીં, જ્યારે ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે, ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચૈતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર FIR ખોટી કરી દે છે।
કે એમણે લાપા માર્યા ને એમણે હાથાપાઈ કરીને? આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી ને સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો? આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો, ખોટી રીતે એફઆઈઆર કરશો. એની લેવાને બદલે એમની એફઆઈઆર એના પર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય.